તો મિત્રો આજે અમારી જોડે ઘટના એવી ઘટી કે શું વાત કરું તમને યાર। તો ચાલો જાણીએ શું છે ઘટના। તો મિત્રો આપણે મસ્ત નહીં ધોઈને ટપકો વાળો બુસ્કોટ લગાવીને થઈ ગયેલા એકદમ સનેડા જેવા ટકાટક તૈયાર, કારણ કે આપણે જવાનું હતું બજાર ઉત્તરાયણની થોડી ખરીદી કરવા। હા તો મિત્રો નીકળી ગયા આપણે આપણું વર્ષો જૂનું ડિફેન્ડર ગાડું લઈને, અને પછી આપણે ગોમની બહાર નીકળીને લગાવી દીધા પચાવાળા ચશ્મા, કેમ કે ગોમમાંથી જ લગાવીને નીકળીએ તો બધા ગોમ વાળાને એમ લાગે કે યાર નથી રહેતા ચાણી સીધા હખના। પોકી ગયા સીધા પાનને ગલ્લે ને માવરી સાઈડમાં આપણે પકડી લીધી સીધો પતંગનો દોરો, કેમ કે ભાઈબંધનો મફતનો મળી ગયેલો પતંગનો ફિરકો। वापस रख उसे। અને આપણે મળવાઈ ગયા આપણા બિગ ફેન મહેશભાઈ, અને પછી આપણે પોકી ગયા સીધા આપણા ભાઈબંધના ઘરે। તો મિત્રો અહીંયા તો ટ્રસ બસ મારીને કલર બલર કરીને મસ્ત ડીજેની ગાડી તૈયાર થતી, જે આ 2026માં કંઈક અલગ અંદાજ એટલે કે નવા અંદાજમાં કમબેક કરવાના છે। આપણે ઉપાડી લીધી આપણા બે માસીના છોકરાઓને નીકળી ગયા બજાર જવા। આપણે પહોંચી ગયા બજારમાં, આપણે મળી ગયા આપણા પરમ મિત્ર KK 420, અને બજારમાં ટ્રાફિક એટલી બધી હતી કે કોઈ મફત પતંગને દોર આલતું હોય। અને આપણે નીકળી ગયા સીધે ઘરે જવા। ખરીદી થોડી ઘણી નાની મોટી કરી, કારણ કે આપણે ઉત્તરાયણ બહુ કરીને કરતા નથી। અને પછી અચાનક ગળામાં દોરો આવી જવાથી આ ઘટના ઘટી અમારી જોડે, જે તમે જોઈ શકો છો। આ આપણે ડિફેન્ડરમાં થોડું નાનું મોટું નુકસાન આવ્યું છે, વધારે કંઈ થયું નથી, અને મને થોડો ગળામાં આ દોરો ઘસરાઈ ગયો છે। ભગવાનની દયાથી આપણને કંઈ થયું નથી વધારે। તો મિત્રો હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, ઉત્તરાયણનો સમય છે, સાચવીને જરા બાઇક ચલાવવી જોઈએ। આપણે બધા થોડું વિચારવું જોઈએ કે આપણો પરિવાર ઘરે આપણી વાટ જોતો હશે। તો તમામ મોટરસાયકલ વાળાઓને મારી આટલી વિનંતી છે કે બધાએ પોતપોતાનું થોડું ધ્યાન રાખવું જોઈએ। તો ચાલો મિત્રો મળીએ ટૂંક જ સમયમાં એક નવા બ્લોગમાં।